વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પોલીસ સ્ટેશનની બહાર જ દારૂ પાર્ટીનો મામલો સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાયા છે। સયાજીગંજ પોલીસ સ્ટેશનની સામે રિક્ષામાં કેટલાક યુવકો દારૂ પાર્ટી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયો વાયરલ થતા પોલીસ દોડતી થઈ હતી અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે મોહિત ભોસલે અને સલમાન બોબડાને ઝડપી લીધા હતા। પોલીસે બંને યુવકો પાસે માફી મંગાવી હતી અને દારૂ પાર્ટીમાં ઉપયોગમાં લેવાયેલી રિક્ષા પણ જપ્ત કરી હતી। પોલીસ સ્ટેશનની સામે જ બનેલી આ ઘટનાને લઈને સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે। મારું નામ મોહિત રાજેશ ભોસલે છે। વાયરલ થયો હતો રિક્ષામાં અને મેં પીવા બેઠો હતો રિક્ષામાં, એના માટે મેં ભૂલ માંગુ છું। सॉरी, माफ कर देना। मैं क्या जिनके सामने मैं गलती माफ कर देना। मैं दारू पीते मैं गलती करी, माफ करना। अब मैं कुछ गलती करी, माफ करना था। मैं पूरा दूसरी बार अपनी करूँ